ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મકર સંક્રાંતિના પર્વે અમદાવાદ આવ્યા છે। અહીં શહેરીજનો સાથે તેમણે પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી। સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે નાગરિકોને આ પર્વની શુભેચ્છા પણ પાઠવી છે। તો આજે ઉત્તરાયણનો પર્વ છે। સૌ ગુજરાતવાસીઓ ઉત્તરાયણની મજા માણવામાં વ્યસ્ત બન્યા છે। ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ અમદાવાદની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે પતંગ ચગાવી આજના આ પતંગોત્સવ પર્વની મજા માણી હતી। એટલું જ નહીં, તેમણે તમામ ગુજરાતના લોકોને આજના આ તહેવારની શુભેચ્છા પણ પાઠવી। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અમિત શાહ, કે જેઓ અત્યારે અમદાવાદની મુલાકાતે છે। આજે ઉત્તરાયણનો તહેવાર છે, ત્યારે તેમણે પણ પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી હતી। અમિત શાહની આજની આ મુલાકાત રાજકીય રીતે જોવા જઈએ તો પણ મહત્વની કહી શકાય, પરંતુ તેમની ગુજરાતની આ જે મુલાકાત છે તેમાં પતંગોત્સવ નિમિત્તે તેમણે ગુજરાતના લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી। અમિત શાહે પણ પતંગ ચગાવ્યો હતો। આજની તેમની અમદાવાદની મુલાકાત ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અમિત શાહ, કે જેઓ અમદાવાદની આજે મુલાકાતે છે અને તેમણે તમામ ગુજરાતવાસીઓને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી। ઉત્તરાયણના પવિત્ર પર્વે ગુજરાતના બધા ભાઈ બહેનોને ઉત્તરાયણની શુભકામનાઓ। પતંગ મહોત્સવ સમગ્ર ગુજરાતના આવનારા વર્ષને શુભ બનાવે એવી ઈશ્વર પ્રાર્થના।